જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું પણ મજામાં છું મિત્રો. આજે આવી ગઈ છું પિંકી તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. તો આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ નાળિયેરનું તેલ. માથામાં નાખવાનું નાળિયેરનું તેલ બનાવવાના છીએ મિત્રો. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને સ્કીપ ન કરતા કે હું આ નાળિયેરથી તેલ કેવી રીતે બનાવું છું. તો મિત્રો અત્યારે છે ને વાળની પ્રોબ્લેમ ઘણા બધા લોકોને થઈ ગઈ છે. અત્યારે નાના બાળકોને પણ વ્હાઈટ વાળ આવવા લાગ્યા છે, કાચું માથું થઈ ગયું છે. અને મિત્રો આપણને પણ અત્યારે વાળ ખરવાની પ્રોબ્લેમ બહુ જ થવા લાગી છે. એકચ્યુઅલી એવું છે કે મારા પણ વાળ બહુ જ ખરે છે. તો મેં વિચાર્યું છે કે હવે તેલ ઘરમાં જ બનાવીને આપણે યુઝ કરવું છે. તો મિત્રો આપણે નાળિયેરનું તેલ બનાવવાના છીએ. તો વિડીયો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, બન્યા રહેજો. એકચ્યુઅલી આ પ્રોસેસ ખૂબ લાંબી છે. તો 2 દિવસ લાગી જાય છે આ તેલ બનતા બનતા. મિત્રો તમને તો ખબર જ છે કે આ નાળિયેરનું તેલ બનાવવાની પ્રોસેસ ખરેખર ખૂબ જ મોટી પ્રોસેસ છે, ખૂબ લાંબી પ્રોસેસ છે. તો આમાં કોઈ પણ જાતનું કેમિકલ એડ કર્યા વગર આપણે આનાથી તેલ બનાવવાનું છે. તો એકદમ શુદ્ધ અને સારામાં સારું આપણને તેલ મળી રહેશે. આમાં મેં છે ને નાળિયેરના આવા કટકા કરી લીધા છે. હવે હું એક આ વાસણ લીધું છે અને પછી મેં આ છીણી લીધી છે. તો હવે આપણે છે ને આને આ છીણીની મદદથી એકદમ છીણી લઈશું. બધા નાળિયેરને એકદમ છીણી લઈશું, કારણ કે આપણે છે ને મિક્સરમાં કરવાનું છે. તો મિક્સરમાં શું થાય કે પ્રોબ્લેમ ન થાય, એટલા માટે આપણે આને આ રીતે છીણી લઈશું. મિત્રો આ તેલ છે ને ખરેખર ખોડો માટે થઈને, નાના બાળકો માટે થઈને ખરેખર ખૂબ સારું છે. આમાં આપણે કોઈ જાતનો ઉમેરો, કોઈ કેમિકલ કે એવું કોઈ ઉમેરવાનું છે નહીં. એટલે ચોખ્ખું તેલ બનશે આનાથી. અને આ તેલ પછી આપણે બાળકોના માથામાં નાખી શકીએ છીએ. અને મિત્રો આપણે લાંબી પ્રોસેસ બતાવવાના છીએ. આખી પ્રોસેસ આની અંદર આપણે બતાવવાના છીએ. તો મિત્રો સ્કીપ કર્યા વગર આ વિડીયોને જોજો, નહીં તો ધ્યાનમાં તમને આવશે નહીં. અને શિયાળામાં તો ખાસ આપણને વાળની પ્રોબ્લેમો થતી હોય છે. તો ખાસ આપણે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. અને ઘરે બનાવીને જ આપણે આ શુદ્ધ તેલ યુઝ કરવું જોઈએ. તો જુઓ મિત્રો, હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારની અંદર હવે આપણે એમાં આ જે આપણે કટ કરીને રાખેલું છે, છીણીને રાખેલું છે નાળિયેર, તે આપણે એમાં એડ કરી દઈશું. હવે અને તે નાખ્યા પછી આપણે એમાં પાણી પણ ઉમેરીશું. અને ત્યારબાદ આપણે એને હવે ક્રશ કરીશું.
હવે આ પ્રોસેસ અહીંયાથી હવે 12 કલાકની પ્રોસેસ છે મિત્રો. તો હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. તો આ તપેલી હવે 12 કલાક આપણે આને ફ્રીજમાં રાખવાની છે, કારણ કે એની તર જામી જશે આની ઉપર. તો આપણે હવે આને ફ્રીજમાં મૂકી દઈશું અને 12 કલાક પછી આપણે આ પ્રોસેસ ફરીથી સ્ટાર્ટ કરીશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડશે કે કેવી રીતે આપણે આ નાળિયેરનું તેલ બનાવ્યું છે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે મળીએ આપણે 12 કલાક પછી. તો જુઓ મિત્રો, આપણે સરસ મજાનું અને 12 થી મારે તો એકચ્યુઅલી 14 કલાક થઈ ચૂક્યા છે. તો 14 કલાક થઈ ગયા છે. એ પછી આપણે હવે જુઓ આની અંદર આવી રીતે મલાઈ જામી ગઈ છે મિત્રો. આવી રીતે આમાં મલાઈ જામી જાય છે. તો આ જ રીતે હવે આપણે આ મલાઈને એક નાની એલ્યુમિનિયમની તપેલી લીધી છે મેં. બસ આ તપેલીની અંદર હું આ બધી જ મલાઈ લઈ લઉં છું અને પછી આપણે સરસ રીતે આને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દેવાના છીએ. તો મિત્રો જુઓ, આ રીતે સરસ મજાની મલાઈ જામીને રેડી થઈ ગઈ છે. શા માટે ઘરે આટલી મહેનત કરવાની જરૂર છે? તો મિત્રો અત્યારે નાના બાળકોને વાળ ધોળા થઈ જવા અને વાળ ખરવાની અત્યારે બહુ જ બધી તકલીફો થઈ રહી છે મિત્રો. તો એટલા માટે જ મેં વિચાર્યું છે કે મારી વિહાના હજી નાની છે, તો બસ બેસ્ટ મેં વિહાના માટે થઈને જ વિચાર્યું છે કે નાની ઉંમરથી જ અત્યારથી જ આપણે આ ઘરે જ તેલ બનાવીને આપણે નાખવાનું શરૂ કરી દઈશું, કે જેથી એ લોકોના વાળ અત્યારથી જે આ ખરવાની પ્રોબ્લેમ છે, વાળની જે પ્રોબ્લેમો થાય છે, બધી પ્રોબ્લેમો થાય નહીં. બરાબર છે? અને બચ્ચાઓને માલિશ પણ કરો ને તો બેસ્ટમાં બેસ્ટ છે. તમને ખબર છે કે એવું કહેવાય છે કે નાળિયેરનું તેલ રાત્રે મોઢા પર લગાવીને સૂઈ જાવ તો પણ એનું બેસ્ટ રિઝલ્ટ છે. તો હું તો એમ કહું છું કે આપણે આ ઘરે જ બનાવીને તેલ, ઘરે બનાવેલું જે તેલ છે એ જ આપણે મોઢા ઉપર કેમ ન એપ્લાય કરીએ. બરાબર છે મિત્રો? તો એટલા માટે જ આપણે આ ઘરે બનાવવાનું વિચાર્યું છે. એમને પણ ખોરાકમાં એ જ રીતનું મળી રહ્યું છે. તો અત્યારે મિત્રો આપણો ખોરાક એ રીતનો છે, અત્યારનું લાઈફસ્ટાઈલ એવી છે, અત્યારે પોલ્યુશન એટલું છે કે જેના કારણે આપણા વાળ ખરાબ થઈ રહ્યા છે. તો ખાસ કરીને તમે મારો આખો વિડીયો જોયો હોય, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ઘરેથી ચોક્કસથી ટ્રાય કરજો બનાવવાનું. તો આપણે આવું નેચરલ તેલ નાખીને આપણા વાળને હેલ્ધી અને ખૂબ સરસ બનાવવાના છે. તો ખાસ કરીને આ વિડીયો જોયા પછી તમને યોગ્ય લાગે, તમને ગમે તો ચોક્કસથી ઘરે બનાવવાનું ટ્રાય કરજો. અને બનાવ્યા પછી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને મારો વિડીયો કેવો લાગ્યો? અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અત્યારે આમાં આપણે ભરી લીધું છે. તો સરસ રીતે આપણું તેલ બની ગયું છે અને ખૂબ સરસ જુઓ આપણું તેલ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તમને દેખાય છે સરસ રીતે તેલ બની ગયું છે. જુઓ, મેં મારા હાથમાં લગાવ્યું છે અત્યારે. સરસ મજાનું લીલા નાળિયેરનું તેલ બનીને રેડી છે. તો મિત્રો તમે પણ ટ્રાય કરજો અને બનાવજો લીલા નાળિયેરનું તેલ અને પછી મને કમેન્ટ બોક્સમાં કહેજો કે કેવું બન્યું છે લીલા નાળિયેરનું તેલ. તો આજે આપણે સરસ મજાનું તેલ બનાવ્યું છે અને તમે મારો આખો વિડીયો જોયો છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ છીએ મિત્રો આપણે એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ. બાય બાય ગાઈઝ.